ભાવનગર જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા એસઆઈઆર અંતર્ગત મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે। ભાવનગર પૂર્વ પશ્ચિમ ગ્રામ્ય પાલીતાણા મહુવા તળાજા અને ગારિયાધાર સહિત 7 વિધાનસભા વિસ્તારમાં આ કામગીરી હાથ ધરાઈ હતી। 27 ઓક્ટોબર 2025 થી શરૂ થયેલી એસઆઈઆર ઝુંબેશ બાદ કુલ 18.66 લાખ મતદારોમાંથી 16.37 લાખ મતદારોના ગણતરી ફોર્મ મેળવી સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરાયું છે અને બીએલઓના ડોર ટુ ડોર સર્વેમાં અવસાન પામેલા, કાયમી સ્થળાંતર કરેલા અને ડુપ્લિકેટ મતદારો ઓળખાયા છે। મતદારો 18 જાન્યુઆરી 2026 સુધી વાંધા દાવા રજૂ કરી શકશે, જ્યારે આખરી મતદાર યાદી 17 ફેબ્રુઆરી 2026 ના રોજ પ્રસિદ્ધ થવાની છે। ત્યારે હજી પણ ટાઈમ છે, તમે તમારી જે મતદાર યાદી છે એમાં ફેરફાર કરાવવાના હોય કે જે કાંઈ પણ હોય, છેલ્લી તારીખ છે 17 ફેબ્રુઆરી 2026 જ્યારે મતદાર યાદી જે છે પ્રસિદ્ધ કરવામાં આવશે અને 18 જાન્યુઆરી 2026 સુધી જે કાંઈ પણ વાંધા દાવા છે એ તમે રજૂ કરી શકશો એવું જાણવા મળી રહ્યું છે। ત્યારે સરકારે આ નિયમ જે છે બનાવ્યો છે અને નવી જે મતદાર યાદી છે 17 ફેબ્રુઆરી 2026 ના રોજ પ્રસિદ્ધ થવાની છે। ત્યારે આ ભાવનગરથી સમાચાર મળી આવ્યા છે કે જ્યાં એસઆઈઆર ડ્રાફ્ટ યાદી જે છે પ્રસિદ્ધ થઈ છે અને 7 વિધાનસભા વિસ્તારમાં કામગીરી પૂર્ણ થઈ છે। 18.66 લાખમાંથી 16.37 લાખ ફોર્મ જે છે મળી આવ્યા છે। ત્યારે બીએલઓના ડોર ટુ ડોર સર્વે વાંધા દાવા જે હોય 18 જાન્યુઆરી સુધી જ લેવામાં આવશે। ત્યારબાદ જે 16 ફેબ્રુઆરી છે 16 ફેબ્રુઆરી 2026 ત્યારે નવી મતદાર યાદી જે છે પ્રસિદ્ધ કરવામાં આવશે। આપણે જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી 4 નવેમ્બર થી ચાલી રહી હતી ભાવનગર જિલ્લામાં 7 વિધાનસભા વિસ્તારમાં। એમાં આપણે ખબર છે કે 14/12 સુધીમાં જે ઇન્યુમરેશન પેડ હતો અને એના પછી આજે 19/12 ના રોજ જે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે। આ જે મતદાર યાદી છે આ ડીઓ ભાવનગરની વેબસાઇટ ઉપર એટલે કે કલેક્ટર ભાવનગરની વેબસાઇટ ઉપર અવેલેબલ છે અને સીઓ ઉપર પણ મળી જશે। આગળ જે 19/12 થી લઈને 18/1/2026 એટલે કે 1 મહિનાનું જે પીરિયડ છે હક દાવા અને વાંધા અરજી રજૂ કરવાનો છે। 19/12/2025 થી લઈને 10 ફરવરી 2026 નો જે ટાઈમ છે આ ઈઆરઓ માટે નોટિસ તબક્કો છે, જેમાં નોટિસ ઇસ્યુ કરવાની, સુનાવણી, ચકાસણી અને જે નિર્ણય લેવાનું છે। અને છેલ્લે 17 ફરવરી 2026 મંગળવારના રોજ